મિત્રો કેવા છો મજામાં ને ઓનલાઈન સ્ટડી પોઈન્ટમાં હું તમારું સ્વાગત કરું છું. ઓનલાઈન સ્ટડી ઓકે, ચેનલને નવા હોય તો સબસ્ક્રાઈબ કરો, બેલ આઇકન ઘંટીને દબાવી દો. તમે આજે આપણે ભણીશું ઇમ્પોર્ટન્ટ કલમો જે તમારી આવનારી એક્ઝામમાં પોલીસ કોન્સ્ટેબલ, હેડ કોન્સ્ટેબલ, એએસઆઈ પીએસઆઈમાં ખૂબ જ ઉપયોગી છે. તો ચલો આપણે ચાલુ કરીએ. આજે કલમ 10 સ્ત્રી પુરુષ છે, બરાબર. જન્મથી લઈને મૃત્યુ સુધી જાતનો સમાવેશ સ્ત્રી તરીકે કરવામાં આવે છે, બરાબર. કલમ નંબર 2 કલમ નંબર 11 છે, એટલી બધી ઇમ્પોર્ટન્ટ નહીં. કલમ નંબર 40 ગુનો. કોઈ વ્યક્તિ ઇરાદાપૂર્વક ગેરકાયદેસર રીતે અન્ય વ્યક્તિને ઈજા કરે અથવા નુકસાન પહોંચાડે. જો મિત્રો, ગુનો 4 પ્રકારનો હોય છે. પહેલાં તો આપણે કોઈને મારવો હોય તો ઈરાદો પહેલાં હોવો જોઈએ. પછી ઈરાદો કર્યા પછી આપણે તૈયારી કરવી પડે. તૈયારી પછી આપણે એને પ્રયત્ન કરે. પ્રયત્ન કર્યા પછી આપણે ગુનો કહેવાય. પણ આપણે પહેલેથી એની 4 તબક્કા છે. કલમ નંબર 44 છે, એમાં હવન છે, ઈજા. કોઈ વ્યક્તિ અથવા શરીરને, મનને, પ્રત્યક્ષને, આબરૂને નુકસાન પહોંચાડવું. કલમ નંબર 44. કલમ નંબર 303 આજીવન કેદના કેદી દ્વારા ખૂનનો પ્રયાસ કરવાની બાબત. એટલે સમજો, કોઈ કેદી છે, એને ગુનો કરેલો છે, એને આજીવન કેદની સજા છે અને પછી એ બી ગુનો કરશે તો એને શું થશે? એને ફાંસીની સજા આપવામાં આવશે. મેં નીચે ડિટેલમાં આપેલું છે, તમે લોકો જોઈ લેજો. કલમ નંબર 304 મનુષ્યવધ. કલમ નંબર 304 મનુષ્યવધ. કલમ નંબર 304 ક બેદરકારીથી મૃત્યુ. પેલી 304 હતી, આ 304 ક છે, બેદરકારીથી મૃત્યુ. કલમ નંબર 304 ખ દહેજ મૃત્યુ. કોઈ લગ્ન જીવન 7 વર્ષની અંદર દહેજ માગવાને કારણે કોઈ સ્ત્રીનું મૃત્યુ થાય તો તેને દહેજ મૃત્યુ કહેવામાં આવે છે, બરાબર છે. કલમ નંબર 305 બાળક અથવા કોઈ પાગલ વ્યક્તિએ ગુનો કર્યો હોય તો. કલમ નંબર 306 આત્મહત્યાનું દુષ્પ્રેરણ. તમે આત્મહત્યા કરો તો તમને કેટલા 10 વર્ષની કેદ અથવા આજીવન કેદની સજા કરવામાં આવે છે. કલમ નંબર 307 ખૂન કરવાનો પ્રયત્ન કરવો. કલમ નંબર 307 ખૂન કરવાનો પ્રયત્ન કરો. કલમ નંબર 309 આત્મહત્યા. તમે આત્મહત્યા કરો તો 1 વર્ષની સજા કરવામાં આવે છે, બરાબર છે. તમે બચી જાઓ તો. કલમ નંબર 310 ઠગ. કલમ નંબર 312 ગળપાત કરવા અંગે. કલમ નંબર 319 વ્યાથા અને કલમ નંબર 320 મહાવ્યાથા. 319 છે વ્યાથા અને 320 મહાવ્યાથા. બહુ ઇઝી છે, યાદ રાખવાનું, બરાબર છે. કલમ નંબર 359 અપહરણ. કલમ 360 ભારતમાંથી અપહરણ. કલમ 359 છે એ અપહરણ છે, 360 છે એ ભારતમાંથી અપહરણ છે. કલમ નંબર 361 કાયદેસર વાલીપણામાંથી અપહરણ કરવાનું. ક્યારે હોય કે તમે 16 વર્ષની ઉંમરથી નીચા હોય તો 18 વર્ષથી ઓછી હોય તો કાયદેસર વાલીના કબજામાંથી અપહરણ ગણાય. અને કલમ નંબર છે 363 એ એની શિક્ષા આપવામાં આવેલી છે. તો મિત્રો, તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો. આની બહાર કશું આવશે નહીં, એટલે તમે પ્લીઝ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.